ધરણધર ભગવાનના દર્શન કરવા હતા તો અમે ક્યારે વિચાર્યું હતું કે અમને આલો ટ્રાફિક મળે. તો હેલો મિત્રો, મારું નામ છે સંજય, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું ટિકિટ ખસકાવી લીધો ભાઈબંધની ઘરે, કારણ કે આપણે નવા બસ લઈને આવવાનો ધરણધર ભગવાનના દર્શન કરવા માટે. ફાઇનલી ભાઈબંધને લઈને ખસકાવી નાખ્યો તો પણ મફતનું મેકઅપ આ તો મફતનું મેકઅપ સોવડાવી સિટી થરાદની અંદર એન્ટર કરી વાળી. પણ એક સેકન્ડ, આ ફોર્ચ્યુનરના 3 ઇંચ સિટી થરાદના નજારા જોતા જોતા મને અલ્ટ્રા પ્રો મેક્સ ટ્રાફિક જોવા મળી ગયું. આટલી ટ્રાફિક જોઈને મેં આગળ જઈને જોયું તો મને લાગતું હતું કે વરરાજાની જોન જાય છે, પણ મેં આગળ જઈને જોયું તો અહીંયા તો ઇન્ડિયન આર્મીની થતું હતું સ્વાગત. ડીજે વાળા ભાઈ બાય કરીને આવડા ખસકાવી લીધા પાછા મંદિર તરફ દર્શન કરવા જવા માટે. ફાઇનલી પકડી દીધા મંદિરે. પહેલા આપણે ઢેમનાથ મહારાજના દર્શન કરી આવી ગયા શ્રી ધરણેન્દ્ર ભગવાનના દર્શન કરવા. બે જગ્યાએ દર્શન કરી વાળ્યા અને આ તો ટ્રાફિક વાત ન પૂછ. દર્શન કરીને પાછા ખસકાવી લીધા આપણે થરાદ સિટી તરફ. ફાઇનલી સિટી થરાદની અંદર એન્ટર કરી વાળ્યા ને અહીંયાના નજારા. ફાઇનલી થરાદના વ્યૂ જોતો તો આપણે ખસકાવી લીધા પાછા ઘર તરફ જવા માટે. ફાઇનલી રખડતા ને ભટકતા આવી ગયા ઘરે. લાઈક ફોલો કરતા હતા. મળું બીજા બ્લોગમાં.